નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। સાબરકાંઠા તલોદથી તલોદ અમે માના મંદિરમાં કાર્તિકી પૂનમના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું। કાર્તિકી પૂનમ એટલે દેવ દિવાળી। આ દિવસે તલોદ અંબે માતાજીના ચોકમાં આવેલ માતાજી મંદિર ખાતે અંબિકા માય મંડળ દ્વારા અન્નકૂટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ માતાજી મંદિર ખાતે 56 જાતની અલગ અલગ વાનગીઓ માતાજીને અર્પણ કરાઈ હતી। આ મંદિર ખાતે દેવ દિવાળી પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। તલોદ સહિત આસપાસના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અન્નકૂટ અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ મહેન્દ્રભાઈ મિસ્ત્રી, હસમુખભાઈ શાહ, હિતેશભાઈ શાહ, વિપુલભાઈ મેડકર, રમેશભાઈ શારદા ઉપસ્થિત રહી અન્નકૂટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ ટ્રસ્ટીઓ દ્વારા દર વર્ષે કાર્તિકી પૂનમે અન્નકૂટ તેમજ નવરાત્રિમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તથા ગણપતિ મહોત્સવ તથા શરદ પૂર્ણિમા તેમજ દરેક પૂનમે આ મંદિર ખાતે સુંદર આયોજન કરવામાં આવે છે અને દરેક માય ભક્તો દરેક પૂનમે આ મંદિર ખાતે આવી માતાજીના દર્શન કરે છે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। बोल श्री अम्बे माता की जय। विपुल के मेडकर तलोद अंबिका माय मंडल द्वारा आयोजित अन्नकूट महोत्सव अंबिका माय मंडल आपનું હાર્દિક સ્વાગત કરે છે। સર જણાવવાનું કે દર સાલની જેમ આ સાલ પણ તારીખ 5/11/2025 ના બુધવાર કાર્તિક પૂનમના રોજ આ અંબિકા માય મંડળ દ્વારા अन्नकूटનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। દર સાલ જેમ આપણે આયોજન કરીએ છીએ એમ માતાજીને 56 ભોગ જે આપણે નિહાળી શકીએ છીએ। માતાજીને દરેક 56 ભોગ જે ધરાવવામાં આવે છે અને સાંજે દરરોજ સાંજે માતાજીને પ્રસાદ વેચવામાં આવે છે 56 ભોગની। બોલ શ્રી અંબે માતા કી જય।